અધ્યાય 10 શ્લોક 8 હું જ સર્વનો મૂળ સ્ત્રોત છું. મારામાંથી જ આ સમગ્ર સૃષ્ટિનો વિકાસ અને પ્રસાર થાય છે. આ રીતે સમજીને જ્ઞાનીઓ પ્રેમમય ચિત્તથી મારી ઉપાસના કરે છે. અહમ સર્વસ્ય પ્રભાવો એટલે હું આ બ્રહ્માંડમાં રહેલી દરેક વસ્તુનો મૂળ સ્ત્રોત છું. તમે વૃક્ષમાં જે કંઈ જુઓ છો, પાંદડા, ડાળીઓ, શાખા, ફૂલો અને ફળો, આ બધા બીજમાંથી ઉદ્ભવે છે. તેવી જ રીતે ભગવાન બ્રહ્માંડ સહિત ત્યાં રહેલી દરેક વસ્તુના મૂળ સ્ત્રોત છે. વ્યક્તિગત જગત અને સમગ્ર બ્રહ્માંડ વચ્ચેનો તફાવત માત્ર સાધનોનો તફાવત છે. બંને દ્વારા એક જ પરમાત્મા પોતાની અભિવ્યક્તિ કરે છે. જ્યારે જીવન બ્રહ્માંડ મન દ્વારા ઉભરે છે, ત્યારે ઈશ્વર સમગ્ર બહુલતાના બ્રહ્માંડને રજૂ કરે છે. અને જ્યારે જ્યારે ઈશ્વર એક વ્યક્તિગત મન દ્વારા વ્યક્ત થાય છે, ત્યારે વ્યક્તિગત વિશ્વને રજૂ કરે છે. જ્ઞાનીજન જાણે છે કે ભગવાન જ સર્વના મૂળ સ્ત્રોત છે અને તેમનું ચિંતન જ મનને સમૃદ્ધ અને ઉન્નત બનાવે છે. તેથી તેઓ પોતાનું મન ભગવાનમાં સ્થિર રાખે છે. તેમની ચેતના કોઈ પણ સમયે ભગવાનથી વિમુખ થતી નથી. જેમ જેમ કોઈ છોડ પૃથ્વીમાં મૂળિયા મેળવે છે, તેમ તેમ યોગી પોતાને સર્વશક્તિમાન સાથે જોડે છે. આને અચળ યોગ કહેવાય છે. ભગવાન કહે છે કે પ્રેમાળ ચેતનાવાળા જ્ઞાની લોકો મારી પૂજા કરે છે. આ ભક્તિનો સ્વભાવ છે. પ્રેમ અથવા ભક્તિ પ્રેમી અથવા ભક્તની પ્રિય ભગવાન સાથે પોતાને ઓળખવાની ક્ષમતા દ્વારા માપવામાં આવે છે. શ્રી રામકૃષ્ણ એક સુંદર દ્રષ્ટાંત આપતા હતા. એક માણસ પાસે એક એવી વાંસળી છે જે માત્ર એક જ સતત સૂર ઉત્પન્ન કરે છે. સંગીતની ભાષામાં જેને ડ્રોન કહેવામાં આવે છે. બીજો માણસ 7 છિદ્રો ધરાવતું વાદ્ય વગાડે છે અને તેમાંથી વિવિધ સ્વરોનું સુંદર સંગીત ઉત્પન્ન કરે છે. એક તરફ માત્ર એક જ સૂર છે, જ્યારે બીજી તરફ 7 સ્વરોની મધુર સરગમ છે. સ્વાભાવિક છે કે કયું સંગીત વધુ મધુર અને આનંદદાયક લાગશે. વેદાંત પરંપરામાં સામાન્ય રીતે જે જ્ઞાનીનું વર્ણન કરવામાં આવે છે, તે ક્યારેક આ એકસૂરા ડ્રોન જેવો બની જાય છે, ખૂબ સૂકો અને આનંદથી વંચિત. એવો માણસ જો બાળકના નિર્દોષ ચહેરાને જુએ તો પણ કહી બેસે કે આ બધું માયા છે. તેને તેમાં કોઈ મૂલ્ય કે સૌંદર્ય દેખાતું નથી. તે કહે છે, હું બાળકના સ્મિતનો આનંદ લઈ શકતો નથી, સૂર્યના સૌંદર્યનો કે પૃથ્વીની સુંદરતાનો પણ નહીં. શા માટે? કારણ કે આ બધું ભ્રમ છે. માત્ર એક પરાત્પર સત્ય જ વાસ્તવિક છે. અહીં આપણે એકસૂરા ડ્રોન જેવું આધ્યાત્મિક જીવન જોઈએ છીએ, પરંતુ બીજી બાજુ 7 સ્વરોનું સંગીત છે, સુંદર, સમૃદ્ધ અને હૃદયસ્પર્શી. તમામ ધર્મોમાં જોવા મળતી શ્રેષ્ઠ ભક્તિ આ શ્રેણીમાં આવે છે. સમૃદ્ધિ, વૈવિધ્ય અને ઊંડી માનવતા, આ જ તે ધર્મ છે જે ભગવદ્ ગીતા આપણને શીખવે છે. ગીતા અત્યંત માનવતાસભર છે. ગીતા પ્રેરિત ભક્તિમાં બુદ્ધિ અને ભાવના બંનેનો અદ્ભુત સમન્વય જોવા મળે છે. આ જ સાચી બુદ્ધિનું લક્ષણ છે, જ્યાં ભાવના, જ્ઞાન અને સંકલ્પ શક્તિ એકરૂપ થઈને મનુષ્યના વ્યક્તિત્વને અત્યંત શક્તિશાળી અને અસરકારક બનાવે છે.